ભારતીયો ક્યારે નાગરિક સંવેદના સમજશે? જવાબ એ છે કે તેઓ નહીં સમજે, કારણ કે જ્યાં સહાનુભૂતિ નથી ત્યાં નાગરિક સંવેદના હોઈ જ શકતી નથી. જેને સહાનુભૂતિ હોય તે રસ્તા પર કચરો નહીં ફેંકે, કારણ કે તેને ખબર છે કે એ કોઈક બીજાને સાફ કરવો પડશે. તે રેસ્ટોરન્ટમાં ટેબલ ગંદી છોડશે નહીં, કારણ કે તેને ક્યારેય નથી ગમતું કે બીજાને તેની બનાવેલી ગંદકી સાફ કરવી પડે. તે ઘરમાં પણ મોટેથી સંગીત નહીં વગાડે, કારણ કે તેને ચિંતા હશે કે પડોશીઓને તકલીફ થશે. તે બસમાંથી થૂંકશે નહીં, કારણ કે તે પસાર થતા માણસને વાગી શકે અથવા કોઈએ મહેનત કરીને રંગેલું દિવાલ ખરાબ થઈ શકે. જુઓ, ઘણા ભારતીયો પોતાના ઘરે પણ પોતાનો થાળ સાફ નથી કરતા કે પોતાના ગંદા મોજા જમીન પરથી નથી ઉઠાવતા. તેઓ પોતાના જ લોકો માટે સહાનુભૂતિ વગર મોટા થાય છે અને એ એટલું સામાન્ય બની જાય છે કે તેમને ખબર પણ પડતી નથી. તો પછી તમે એમની પાસેથી અજાણ્યા માટે એ સહાનુભૂતિ રાખવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? નાગરિક સંવેદના કોઈ નિયમ નથી, એ તો સહાનુભૂતિનું પ્રદર્શન છે. અને સહાનુભૂતિ શીખવી શકાતી નથી, એ હંમેશા અંદરથી જ આવે છે.